થાનગઢના વેલાળ ગામના સરપંચના અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવે છે। આક્ષેપો એ માટે કરવામાં આવે છે કે સરપંચે કોલસાની ખાણો બાબતે સસ્પેન્ડ કરવામાં આવે છે। ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સરપંચ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય આગેવાનોના ઇશારે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે। સરપંચને સસ્પેન્ડ કરાતા અધિકારીઓ સામે સરપંચે રોષ ઠાલવ્યો હતો। જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાની સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે। સરપંચ સુરેશ ખાચરને અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। કાર્યક્રમમાં પણ દબાણનો પ્રશ્ન આવે તો ગામતળમાં જે દબાણો હોય એ દૂર કરવાના હોય એ અંગેની ફરિયાદો થઈ હતી। સ્વાગત કાર્યક્રમમાં પણ નિર્ણય કલેક્ટરશ્રી કક્ષાએ લેવાયો હતો કે આ દબાણ દૂર નિયમ અનુસાર કાર્યવાહી દૂર કરીને કરવું। સામે તલાટીને સરપંચને ગ્રામ પંચાયતને સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું રહેશે, એમણે પછી કર્યું નહીં। હવે વેલાળા ગામના જે સરપંચ છે એમને ગત 3/1/2024 રોજ કલેક્ટર અને મકવાણા સાહેબ જ્યારે હતા ત્યારે રજૂઆત કરેલી કે અહીંયા કોલસાના અમારે કૂવાઓ ચાલે છે, એ કૂવાઓને તાત્કાલિક બુરવામાં આવે। જે બુરવામાં અધિકારીઓ અડધા કૂવા બુરતા હતા ત્યારે સરપંચે જઈ અને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી। એના એવિડન્સો પણ એમની પાસે છે અને રજૂઆતો છે। મામલતદારને 3 વખત થાનગઢ મામલતદારને પણ રજૂઆત કરેલી છે। ત્યારે શ્રીનગર આપણે તો ગાંધીનગર જવું પડે, ગમે ત્યાં જવું પડે, આનું નિરાકરણ તો લેવું પડે। અમારો કાંઈ અડતા અમારો શું સરપંચનો વાક જ શું, તલાટીને ક્યાંય કાઢ્યો બિચારા સાંદરિયાની સીમ લાગે, વેલાળાની 2 બાજુમાં અમારી સીમ નહીં, 2 ખરી પડકે, પણ આ બની સાંદરિયા નદીમાં બને। આમાં ખોટું લખ્યું।